ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે બનાવવામાં આવેલા 556.87 મીટર લાંબો અને 6.5 મીટર પહોળો જોઈન્ટ રેમ્પ બ્રિજ તૈયાર થઈ ગયો છે, છતાં હજુ લોકો માટે ખુલ્લો મુકાયો નથી। 16.43 કરોડના ખર્ચે બનેલો આ બ્રિજ વરાછા, વેડ, અમરોલી, કોસાડ અને કતારગામ વિસ્તારના 7 લાખથી વધુ વાહન ચાલકોને રાહત આપવાનો છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે બ્રિજના ઉદ્ઘાટન માટે મોટા નેતાની રાહ જોવામાં આવી રહી છે। ચૂંટણીના મહિના વીતી ગયા છતાં શાસકો नियुक्ति न थता विकास कार्यों पर असर पड़ी रही है। परिणामे रोजिंदा ट्राफिक थी लोको हालाकी भोगवी रह्या छे। लोकोनी मांग छे कि तैयार ब्रिज तात्कालिक शरू करवामां आवे, जेथी हीराबाग जंक्शन थी लांबा समयथी चालती ट्राफिक समस्यानो अंत आवे। ત્યારે હું સરકારને નિવેદન કરીશ કે અમારી સુરત શહેરની અને વરાછાની જનતા માટે આ બ્રિજ વહેલા તકે ખુલ્લો મૂકવામાં આવે, કારણ કે જો તમે વહેલા તકે ખુલ્લો નહીં મૂકવામાં આવશે તો જે 7 વાગે સાંજના સમયે જે ટ્રાફિક થાય છે એ ટ્રાફિકની અંદર હજારો લોકો પરેશાન થાય છે। આ બ્રિજ બન્યાને લગભગ મહિનો પૂરો થઈ ગયો, કારણ કે રાત્રે તમે 10 વાગે તમે અહીંયા આવો તો તમને પગ મૂકવાની જગ્યા ન મળે એટલું ટ્રાફિક હોય છે। હજી સ્કૂલો ખુલી નથી, કારણ કે સ્કૂલોમાં વેકેશન છે। એક બાજુ સરકાર એમ કહે છે કે પેટ્રોલ બચાવો, ડીઝલ બચાવો, અને આજ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ બ્રિજ નહીં ખુલ્લો મૂકવાથી હજારો લીટર ડીઝલનું વેડફાટ થઈ રહ્યું છે। કે હાલના સમયે બપોરના ટ્રાફિક જોવે તો ખબર પડે કે કેવી સમસ્યા છે એક્સિડન્ટને। આ પુલ આજે તૈયાર થઈ ગયેલો પડ્યો છે તો શા કારણે ચાલુ નથી થતો? આ સાઈડ જોવો તો કુંડીઓ તૂટી ગયેલી રખડે છે, અમુકના ઢાંકણા નથી ઉપર લાગેલા, ગંદકીનો ફેલાવો થાય છે, રોગચાળો થાય તો આનો જવાબદાર કોણ? અને જેટલું બને એટલી વહેલી તકે અમારી એક જ વિનંતી છે આ એરિયાની કે આ પુલ ચાલુ કરો। કોઈ મેયર બનવાની વાટે છે કે કોઈ રાજકીય મોટા નેતાઓની વાટે છે એ ખબર નથી પડતી કાંઈ। આજે પ્રજા અહીંયા કેટલી દુઃખી થાય છે એ કોઈ જોતું જ નથી। સમાચારો યથાવત રહેશે।